હેલો મિત્રો, સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં જઈશું. આજે અમે બે ભાઈ જાહેર વાટવી છે, તો હાલો અમને દેખાડ્યું કેવી રીતે વાટવી છે. વિડીયોમાં બના રહીજો કન્ટિન્યુ. આમ આવી ગયું છે શીંગુ, આમ જો મસ્ત મજાની અસલ મસ્ત ઝીણી ઝીણી થાય. આ અમે પેસલ બકાલો વાયું છે અમારા ઘર પૂરતું. ગુવાર છે, રીંગણી છે, આવડિયા, અને તમે જોઈ શકો છો. તમને સરખી રીતે બતાવી દઉં અમારા ભીંડોની. તો આ તમે જોઈ શકો છો અમારું બકાલું હતું ને અમારા રોહિતભાઈ જો જાહેર વાઢે છે ભાઈ. અને અહીંયા જો જામફળ મેં હોય છે ને, તમે જામફળ હું તમને બતાવું. તેમ જામફળ નજર નાખો કેવી છે. એક દડા જેવડું જામફળ, 3 જામફળ છે. 3 દી હાલવાના છે. એવડા છે જામફળ. ક્યાં પાજો મને આવું ન ઉકલે, મને લેસન કરવા આ મારથી ન થાય. લ્યો એને કે લેસન કરવા જવું છે, નો વઢાણવાનથી. તો જો મિત્રો, આ જાહેર વાઢવી છે અમે. આ તમે જોઈ શકો છો કેવડી મોટી જાહેર છે અમારી. અને આ અમારો શેવડીનો વાડ ને આ આપણે ઓલી વાડ નાખી તીવડી ઈ પૂરા વળાઈ ગયા છે. અને હવે આપણે વાઢવાની મોટી. હા જો અમારો રોહિતભાઈ પાછા આયા. હા નો કે આવું પડ્યું ને વાઢવા. ઘરેથી ખારા થાય કે બે ના વાઢવાનો નીકળે ને લેસન નો દીકરો થાતો એમ કે લ્યો બિસાન લેસન નથી કરવા દેતા, નકરા જાહેર વઢાઈ કરે. શું કરવું કે? તો તેરે કોમેન્ટમાં જણાવ. ક્યાં એમ કહું ધીરે કોમેન્ટમાં જણાવજો, લેસન કરવું સારું કે વાઢવું સારું. હા જરા કોમેન્ટમાં કહી દીજો ભાઈ. કે છે કે તું જાહેર વાટ કે તાર લેસન તું પછી કરી જાય કે હાંજે કે 24 કલાક જાગે તઈ મેળ આવે એમ છે નો. એવું છે બધું. હવે તારું ઈ કેરો આવે લે એવું નો હાલો ભાઈ. આ મારે અહીંયા જ લેવો જોઈએ. તો અમારા રોહિતભાઈ તો હવે ચાલુ કરી દીધું નોઠાય. હવે શું કરે? સ્પીડ જોઈ જો એની ખાલી તમે વાઢવાની સ્પીડ કેટલી છે. આવી તો આપણે 1000 ના મજૂર લઈ આવે એને એટલી સ્પીડ ન હોય. જો જાહેર પણ કેવડી આમ જોતો આ એટલે લગભગ અંદાજે કેટલા કહું 15 ફૂટ જેવી એવડી જાહેર છે. હું તમને બતાવી દઉં જરાક. તેમ જોવો મારે ખાલી એટલે માણ પૂગે છે. આજે દર કેટલો ગાળો રહે છે એટલે જ ખાલી આવડી જાહેર છે. જોઈ શકો પાથરા કેવડા થાય. અને જાડી તમે જોઈ શકો છો. આ જાડી એમ જો શેરડી ખાતા એવી જાડી. હાલ લે તો શેરડી કહેવાય ને. શેરડી જાહેર તો કહેવાય ને. ખાવા મળું ખાજે ખવાય હોય છે કે ગળી હોય તો ખવાય. પેલા ખાતા આપ નાના હતા તે ખબર જે પાતળી હતી તોય નાના હતા ખાઈ જતા હતા. હવે નો ભાવે. જમાનો ગયો ને આપણો. લાગી ગયો લ્યો લાગી ગયો. શેરડી ખાવી હારી. તમે કેરો પુગાડી દીધો છે? મેં પોગાડી દીધો, પણ જાહેર વાઢવાની મજા આવી. લેસન કરવામાં બહુ નથી મજા આવી. હાથ થાકી રે બોલ પેમેન્ટ લખી. બરોબર. તો અમારા રોહિતભાઈ એમ કે છે કે જાહેર વાઢવાની મજા આવી છે, બહુ વાંધો ન થયો. એટલે કેરો એને મોર પુગાડી દીધો એટલે સારું કહેવાય. આમ ઝટ પુગાડી દીધો છે. મારે અડધે નથી પૂછ્યો, કાંઈ ને પુગાડી દીધો છે. તો બીજું કાંઈ તમારે કેવું છે જાહેર વિશે? મારે એમ કેવું છે કે આજે મારે ભણવાનું છોડી દેવું છે અને ખેતી કરવા માંડવી છે. જોવો તમે એમ ખેતી મરખું આવે છે? ખેતીમાં બહુ મજા આવે હો. બરોબર. ખેતી સિવાય કાંઈ છે નહીં. ખેતી જ કરો તમે બધાય. એમ ભણવાનું છોડી દો. હા જો અમારા રોહિતભાઈ ને ખબર પડે કે ખેતી મજા આવી ન મજા આવે કાંઈ. એટલે કાંઈ ગમે ખૂણે વ્યા જાવ તમે. તો મિત્રો જો અડધી જાહેર વઢાઈ ગઈ છે. અને હવે અમે જઈએ છીએ ઘીરે. તડકો થઈ ગયો 50 ડિગ્રી. તો જો તડકો એટલો લાગે છે. તો હાલો હવે આપણે ઘીરે વ્યા જઈએ તડકાના. સાંજકના આવશું, નકર કાલ સવારમાં તો આવું જ જોઈશે વાટવા ન હોય. નહીં રે શું કેવું તારું? હા મને પગના તળિયા વળવા મને એટલી ગરમી છે. હું તો જાઉં ને માલિશ કરવા મીણ્યો પછી તો. હા ને લે એ શું માલિશ. આને પણ માલિશ કરતા બહુ ફાવે. તમે જોવો તો
તો હાલો આપણે ઘરે જઈએ, અને મારો વિડીયો સારો લાગ્યો હોય ને તો એક સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક ન કરો તો કાંઈ નહીં, અને બાય બાય.